લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે તમામ ઉમેદવારો અને પક્ષો પ્રજાને રીઝવવા મેદાને પડ્યા છે। ત્યારે રૂપાલા સાહેબે આપેલ વિવાદિત નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભયંકર આક્રોશ જોવા મળી રહેલ છે। સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર સામૂહિક દેખાવો, યોગ્ય ઓથોરિટી સમક્ષ રજૂઆત અને આવેદનપત્રો અપાઈ રહ્યા છે। માંગણી એક જ છે, રૂપાલાની ટિકિટ કાપો। આમ તો મીડિયામાંથી આવતા સમાચારો મુજબ પોતાના નિવેદન માટે તેમને માફી માંગી છે, પરંતુ રાજપૂત સમાજની એક જ માંગ છે કે હવે માફી નહીં, રૂપાલાની ટિકિટ કાપો। તો ચાલો મિત્રો જાણીએ ઘટના છે શું, આખો વિવાદ ક્યાંથી ઉપસ્થિત થયો। રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એક સમાજને ખાલી ખુશ રાખવા માટે તો એના ઘરે જઈને વાસણ ધોઈ લેવા જોઈએ, તો પણ એ સમાજ ખુશ થઈ જાય। પણ આટલી હદે જાય અને ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં। જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે લીડરો અને નેતાઓ દ્વારા જાત જાતના નિવેદનો, ભાષણો દરમિયાન અપાતા હોય છે। ખોટા વચનો, ખોટી બડાસો, આક્ષેપો વગેરે જનતાને કોઠે પડી ગયેલ છે। પરંતુ આ કેસમાં રૂપાલા સાહેબ દ્વારા ઐતિહાસિક તથ્યો સમજ્યા વિના રાજપૂતોની અસ્મિતા અને ગૌરવને ઠેસ પહોંચે તેવું વિવાદિત નિવેદન આપી દીધું। રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પ્રચાર દરમિયાન કોઈ એક સમાજના વખાણ કરતાં રાજવીઓ અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે અસ્મિતા અને લાગણી દુભાય તેવું સ્ટેટમેન્ટ આપ્યું। ત્યારથી રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે અને ધીરે ધીરે આ વિરોધે પ્રચંડ આંદોલનનું સ્વરૂપ પકડી લીધું છે। તેના ભાગરૂપે તારીખ 14 એપ્રિલના રોજ ક્ષત્રિય મહાસંમેલનમાં લગભગ 3 લાખ લોકો એકઠા થયા હતા અને એમને સ્પષ્ટ કર્યું છે કે રૂપાલાની ટિકિટ નહીં કાપો તો અમારો સમાજ બીજેપીનો બહિષ્કાર કરશે। સવાલ એ છે કે શું આવા નિવેદનો પ્રજાની એકતા માટે યોગ્ય છે? બિલકુલ નહીં। રાજકારણીઓની આ તો જૂની ટેવ છે। એવું લાગે છે કે તેમને કોઈ સમાજની ચિંતા નથી, ફક્ત સત્તા મળવી જોઈએ। ઘણીવાર તો જુદા જુદા સમૂહો, જાતિઓ અને ધર્મ વચ્ચે વેરઝેર ફૂટ પાડવા માટે જાણી બૂજીને આવા વાણી વિલાસ કરવામાં આવતા હોય છે, જે ભારતની લોકશાહી માટે ઘાતક છે। કોઈ એક સમાજને રાજી કરવા, ખુશામત કરવા બીજા સમાજને આહટ કરે, ચોટ પહોંચે તેવું બોલવું મૂર્ખતા છે, મેચ્યોરિટી નથી। ચૂંટણી મુદ્દાઓ ઉપર લડવી જોઈએ, પ્રજામાં ઝેર ફેલાવીને નહીં। ઘટનાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈએ તો કોઈપણ પક્ષની સત્તા હોય, પ્રથમ તો આંદોલન કે માંગ સામે તેનું વલણ સખત અને કડક હોય છે, ઘણીવાર જુલ્મી પણ હોય છે। નરમ વલણ તો હોતું જ નથી। ઘણીવાર કડક નિર્ણયો લાંબા ગાળાના ફાયદા માટે જરૂરી પણ હોય છે, પરંતુ આ કેસમાં તો ફક્ત એક ઉમેદવારની ટિકિટનો જ સવાલ છે। હાલની સત્તા જ્યાં સુધી ચૂંટણીની વાત છે ત્યાં સુધી જબરજસ્ત જનતાનો સપોર્ટ ધરાવે છે, તો પછી રજૂઆતો પરત્વે ધ્યાન કેમ આપતા નથી? કારણ કે સરળતાથી માની જાય તો બીજા મુદ્દા માટે પ્રજા અવાજ ઉઠાવે, પ્રજા જાગૃત થઈ જાય, અને એવું સત્તા પક્ષ ક્યારેય ઈચ્છે નહીં। અથવા તો સત્તા પક્ષની મનસા સમાજોને પરસ્પર લડાવીને વોટ કન્વર્ટ કરી લેવાની પણ હોઈ શકે છે। આ કિસ્સામાં રૂપાલા સાહેબે 2 વાર માફી માંગી લીધી છે, પરંતુ તે સ્વીકારવામાં નથી આવી। રાજપૂત સમાજની માંગણી છે કે તેમની ટિકિટ કાપો। ઘણા લોકો એવું માનતા હશે કે માંગણી વધુ પડતી છે અને મોટું મન રાખી માફીથી સમાધાન કરવું લેવું જોઈએ। ચોક્કસ નાની નાની બાબતોમાં આ ઉત્તમ પગલું છે, પરંતુ જો કાયમ માફી જ આપતા રહો તો વાણી વિલાસ થતો જ રહેશે એવું રાજપૂત સમાજનું માનવું છે। કોઈ પણ રાજકારણી માટે ટિકિટ જીવથી પણ વહાલી હોય છે। ટિકિટ સત્તા મેળવવાનું પગથિયું છે। અગાઉ આવા વાણી વિલાસ અંગે પરેશ રાવલ એક્ટર દ્વારા માફી માંગવામાં આવેલ છે। પ્રજ્ઞા ઠાકુરના ગાંધીજીના નિવેદન માટે કોઈ સજા થઈ ખરી? હમણાં જ એક્ટ્રેસ કંગનાએ નિવેદન આપ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજી આવડતું ન હતું એટલે પીએમ ન બની શક્યા કે ન બનાવાયા। સરદાર સાહેબ તો હકીકતમાં બેરિસ્ટર હતા। માફી આપ્યા પછી સુધારવાના બદલે વારંવારના આવા વાણી વિલાસના સિલસિલાના વધતા જતા
કિસ્સાના કારણે હવે માફી યોગ્ય સજા ન કહેવાય. આંદોલનોમાં જ્યારે જનતા ઉગ્ર બની જાય છે ત્યારે પબ્લિક પ્રોપર્ટીને તોડફોડ દ્વારા નુકસાન થાય અને જાહેર હિત જોખમાય છે. હાર્દિક દ્વારા શરૂ કરાયેલ આંદોલનમાં ઘણા યુવાનો હોમાઈ ગયા હતા. નિર્દોષ પણ મરે છે. આવી બાબતોમાં સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ઘણીવાર તો સત્તાધારીઓ ખોટી રીતે આંદોલનકારીઓને દોષિત ઠેરવે છે, એવું પણ જોવા મળ્યું છે. ખરેખર તો સત્તાએ ઝડપથી નિર્ણયો લેવા જોઈએ. આંદોલનો જેમ લાંબા ચાલે તેમ ઉગ્ર બનતા જાય છે, ઘર્ષણ વધતું જાય છે. ખેડૂત આંદોલન ખૂબ લાંબુ ચાલ્યું, તેમાં અંદાજે 700થી વધુ ખેડૂત મૃત્યુને ભેટ્યા. આ માટે જવાબદાર કોણ? નુકસાન માટે આંદોલનકારીઓને જવાબદાર માનવામાં આવતા હોય તો ખોટા નિર્ણયોના કારણે થતા નુકસાન માટે સરકારને કેમ નહીં? સરકારની નિર્ણય શક્તિનો અભાવ અને સત્તાના મદના કારણે ઘણીવાર ખૂબ ખરાબ પરિણામો આવતા હોય છે, જે પ્રજા અને દેશ બંને માટે નુકસાનકારક છે. જ્યારે કોઈ પણ આંદોલન શરૂ થાય ત્યારે જો આયોજન પ્લાનિંગ સારું હોય તો તેનો વ્યાપ ફેલાવો ઝડપથી વધતો જાય છે, ગામડે ગામડે પહોંચી જાય છે. એનું કારણ ભલે હાસ્યાસ્પદ લાગે, પરંતુ તે ભાગ જરૂર ભજવે છે. બેરોજગારીના કારણે નવરા લોકો, સરકાર સામેનો કાયમનો અસંતોષ, લીડર બનવાની તકો, કોઈ નોંધ લે તેવી છુપી ઈચ્છા, સમય પસાર કરવાની તક, આવા કારણોસર અનેક લોકો જોડાઈ જતા હોય છે. વર્ષોથી સંગ્રહિત એનર્જી, રોષને બહાર નીકળવાની અમૂલ્ય તક કોણ જતી કરે? કોઈ નાનું સરખું આંદોલન કે વિરોધ ક્યારે જ્વાળામુખી બની જાય એ કહી શકાય નહીં. તેમ કોઈ મોટું આંદોલન પણ ક્યારેક માત્ર સુરસુડિયું બની જાય એ પણ નક્કી નથી. અન્ના હજારેનું આંદોલન, હાર્દિકનું વગેરે અંતે તો સુરસુડિયા જ થઈ ગયા, પણ નવા નેતાઓ અને પાર્ટીનું જન્મનું કારણ બન્યું. હાલના આંદોલનના કિસ્સામાં નથી સરકાર પોતાની ફરજ બરાબર બજાવી રહી કે નથી કામ કરી રહી એવું જણાઈ રહ્યું છે. આંદોલનકારીઓ સામે સખ્તાઈથી વર્તન થઈ રહ્યું છે. અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલ સુધી આંદોલન ખૂબ જ સંયમથી ચાલી રહ્યું છે. ક્યાંક ક્યાંક નાનું મોટું ઘર્ષણ જરૂર થઈ હશે, પરંતુ જો જવાબદાર ઓથોરિટી જલ્દી નિર્ણય નહીં લે તો કોઈ મોટી દુર્ઘટના બની જાય એવી સંભાવના ખરી. કારણ કે તોડાઓની ધીરજ ખૂટતા વાર લાગતી નથી અને પ્રજા જ્યારે પોતાનો અવાજ કોઈ ન સાંભળે તો હંમેશા રોડ ઉપર ઉતરી આવતી હોય છે, કારણ કે એના સિવાય એની પાસે કોઈ હથિયાર બાકી રહેતું નથી. એટલે પ્રજા પણ સંપૂર્ણપણે આ માટે દોષિત ગણી શકાય નહીં. એટલે એક નાની ચિનગારી અગનજ્વાળા બને એ પહેલાં જે તે જવાબદાર ઓથોરિટીએ વહેલી તકે યોગ્ય નિર્ણય લઈને આ મુદ્દાનો સુખદ અંત લાવે એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. કારણ કે સરવારે તો પ્રજા, રાજ્ય અને દેશે જ તમામ નુકસાન ભોગવવું પડશે. જય ભારત. સતર્ક રહો, જાગૃત રહો. મિત્રો, જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને આ ઘટનાનું પોસ્ટમોર્ટમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.